આપણે 9મા ચેપ્ટરનો પહેલો દાખલો ઓલરેડી કર્યો હતો અને હવે આપણે 9મા ચેપ્ટરનો દાખલો કરીશું દાખલા નંબર 2. ઓકે, દાખલા નંબર 2 કરવા પહેલા હાલો લાઈનમાં જ કરીએ. હાલો દાખલા નંબર 2 ઉપાડી લઈએ એટલે પતે ફટાફટી. ક્યાં છે પેન? મળી ગઈ. હવે આ દાખલો બહુ સરસ મજાનો એનિમેશન વાળો છે. આપણી એપ્લિકેશનમાં બહુ સરસ રીતે એનિમેશન કરીને સમજાયું છે. તમે સ્વાધ્યાય 9.1 ખોલશો, એમ દાખલા નંબર 2 ખોલશો એટલે જોરદાર એનિમેશન થી આ દાખલો આખો સમજાવેલો છે અને બહુ મજા આવશે. એકવાર જોજો, એ એનિમેશન ઝકાસ છે. પણ અત્યારે હું ડ્રોઈંગ નું એનિમેશન કરીને તમને દાખલો ગણાવીશ. મારું ડ્રોઈંગ બહુ સરસ છે. મેં ધોરણ 10 માં ચિત્ર રાખ્યું હતું. તમને હાથી દોરવાનો કીધો હતો, મેં દોર્યો એ હતો અને નીચે લખ્યું હતું આ હાથી છે. ખબર તો પડવી જોઈએ ને હું દોર્યું એમ. એટલે સમજાય તો ઠીક, બાકી કઈ નહીં. બરાબર ને? તો આટલું સરસ મારું ડ્રોઈંગ છે. તો હું અહીંયા એક વૃક્ષ દોરવાનો છું. જરાક ધ્યાન રાખજો અને કેવું દોરાય તમે મને કહેજો. દાખલા નંબર 2 ની અંદર શું કીધું ભાઈ? મોસ્ટ આઈએમપી દાખલો છે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે. બેઝિક મેથ્સ વાળાને લગભગ પૂછાય. ઈઝી છે, સાવ ઈઝી છે, કરી નાખીએ. વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે. પણ પેલા તો આપણે એક ઝાડ છે એ ભાંગીને વળી જાય. ઝાડ ઊભું હતું, બરાબર ને? એની નારિયેળી આપણે સમજો, આ નારિયેળી નું ઝાડ સમજજો ભાઈ, બરાબર ને? આ ઝાડ છે, ઝાડ. વાવાઝોડું આવ્યું એટલે આ ઝાડ જે ઊભું હતું ટાણ કરતું શું થયું? પડી ગયું. પડી ગયો એટલે આ જે ઉપલો ભાગ હતો ને એ ધૂમ કરતો આવ્યો નીચે. મતલબ એવો કે આમ થઈ ગયું, ટોમ ટોમ ટોમ. નારિયેળ બધા હેઠા પડી ગયા, બરાબર ને? અહીંયા એક અને પાછા એક ચંપક દાદા હતા, એટલા રહી ગયા ખાલી. એને કઈ પાદા થઈ જાય એટલે એવું ન હોય. તો આ નારિયેળી વાવાઝોડાના કારણે હતું, ઝાડ હતું, એ શું થઈ ગયું ભાઈ? પડી ગયું. ઓકે, આગળ વાંચીએ. જેથી કેવી રીતના પડ્યું છે તો કે તેની ટોચ જમીન સાથે 30 ના માપનો ખૂણો બનાવે. આ ટોચ છે ને, ટોચ, આ જે ટોચ એની જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 30 નો ખૂણો બનાવે છે. આગળ વ્યા જઈએ અને તે રીતે જમીનને સ્પર્શે છે. એ તો સ્પર્શે, આપણે દોરી નાખી લાઈન. ઝાડની જમીનને ટોચથી, જો ઝાડની જમીનને સ્પર્શતી ટોચ એટલે કે આવડી આ ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર છે. આ ઝાડનું થડ કહેવાય. આ બે વચ્ચે અંતર કેટલું છે? 8 મીટર છે, બરાબર? તો ઝાડની ઊંચાઈ શોધો. હું નામ લખું છું, A, B અને C. અગર મારે ઝાડની ઊંચાઈ ગોતવી છે તો મારે AB ગોતવું પડે અને AC ગોતવું પડે. પછી બેયનો શું કરી નાખવો પડે? સરવાળો. તો ઝાડની ઊંચાઈ મળી જાય. સિમ્પલ વસ્તુ છે ને, ડન છે. કારણ કે અડધું ઝાડ ઊભું છે, અડધું ગદી ગયું છે. આપણે તો આખું ઝાડ ગોતવું તો ઊભું પ્લસ ગદી ગયેલું બેયનો સરવાળો કરવો પડે. તો અહીંયા હું લખું છું ઝાડની ઊંચાઈ બરાબર AB પ્લસ BC. ચલો, આમાં કોઈને કઈ ડાઉટ છે આમાં? હા કે ના? AB પ્લસ BC, બરાબર ને? BC નો આવે, શું આવે? કોમેન્ટ કરજો બાપલ્યા. હળ ઉજી શું આવે? તો આપણે AB પ્લસ AC. ચલો, ડન છે. કોઈને કઈ ડાઉટ છે? ખાવ મારા હમ? પાક્કું 100%. હાલો હવે જરાક ધ્યાન રાખજો. હવે આપણે આગળ વધીએ. તો કેવી રીતના ગોતશું? તો ત્રિકોણ લઈ લઈએ. જરાક જો ત્રિકોણ ABC માં આપણે પહેલા થીટાની સામેની બાજુ શું કહેવાય? હલો, શું કહેવાય? કાટખૂણાની સામેની બાજુને આને શું કહેવાય? હા કે ના? તો જો આપણને પાબા આપ્યું છે અને સાબા ગોતવું છે એટલે આપણે સૂત્ર મૂકીએ, સાબાના છેદમાં પાબા. આ કોનું સૂત્ર છે? સાબાના છેદમાં પાબા. કોનું સૂત્ર? tan. પણ ખૂણો કેટલાનો? એટલે મૂકવાનું tan 30. સાબા ગોતવું છે, પાબા આપ્યું છે એટલે સાબાના છેદમાં પાબા. tan 30. સાબા એટલે AB થાય કે ન થાય? પાબા કેટલા થાય? હા, BC એટલે કેટલું માપ આપ્યું છે ને? કેટલું આપ્યું? 8. tan 30 ની કિંમત કેટલી? 1 ના છેદમાં, આપણે પાકું કર્યું, tan 30 ની કિંમત 1 ના છેદમાં tan 45 ની કિંમત ખાલી 1 અને tan 60 ની કિંમત ખાલી 1. યાદ રહેશે? હવે ચોકડી ગુણાકાર કરીએ, જરાક જાગતા રહેજો.
8 નો ગુણાકાર 1 હારે કરો તો 8 એકા, તો AB બરાબર શું મળ્યું? 8 ના છેદમાં √3. ચલો ડન છે, ક્લિયર છે? આ AB મળી ગયું ભાઈ. હવે આના કાંઈ ચાળા નહીં કરવાના, હમણાં રૂટ બૂટ કાંઈ કાઢવાનું બધા ધંધા છેલ્લે કરશું. ક્યાં કરશું? છેલ્લે. આપણને AB મળી ગયું. હવે જેવી રીતના AB મળ્યું છે એવી જ રીતના આપણે AC ગોતી લઈએ. જરાક ધ્યાન રાખો, આપણી આગળ પાબા છે. પાબા શું ગોતવું છે? તો આપણે અહીંયા મૂકીએ કે પાબાના છેદમાં કર. આ કોનું સૂત્ર છે? કોસ. પણ કોસ કેવા ભાઈ? 30. કોસ કેવા? 30. તો પાબા આપણી આગળ કેટલા? 8. કર્ણ છે આપણી આગળ? તો કે નહીં સાહેબ, ઈ તો આપણે ગોતવાનું. AC કોસ 30 ની કિંમત ખબર કોઈને? √3 ના છેદમાં 2. અને એવી ખબર ન પડતી હોય તો આપણે ગાંધી બાપુને 3 વાંદરા દોરેલા છે, બરાબર ને? 2 √2 2. પછી શું આવે? √3 1 1. હવે કોસ 30 કીધું એટલે પાબાના છેદમાં કર્ણ. પાબા કેટલા? 3. √3 અને કર્ણ કેટલા? 2. એટલે કોસ 30 ની કિંમત કેટલી થાય? √3 ના છેદમાં, અહીંયા મૂકી દઉં, √3 ના છેદમાં 2. AC ગોતવું છે અને ઈ છે છેદમાં, એટલે ચોકડી ગુણાકાર કરવાનો. કેવો કરવાનો? ચોકલી. ચોકલી નહીં, ચોકડી આવે. હાલો, તો 2 નો ગુણાકાર 8 હારે. 8 2. AC નો ગુણાકાર √3 હારે, એટલે AC ગુણ્યા √3. √3 ગુણાકાર છે, આ બાજુ આવતો એટલે 16 ના છેદમાં √3 બરાબર. હાલો ડન થઈ ગયું. હવે મિત્રો જરાક જુઓ AB. AB બરાબર કેટલા છે? 8 ના છેદમાં AC કેટલું? 16 ના છેદમાં, હા કે ના? 8 અને 16 બેનો સરવાળો કેટલો થાય? 24 ના છેદમાં, હલો શું આવે? 24 ના છેદમાં. હવે છેદમાંથી √3 કાઢવું હોય તો શું થાય? છેદમાં √3 મૂકવાનું, અંશમાં મૂકવાનું. એટલે આ બેનો ગુણાકાર કરો એટલે શું થાય? 24 √3 ના છેદમાં √3. √3 એટલે 3. 3 અઠા, તો શું આવશે? 8 √3. અને અહીંયા આપણને જે આપ્યું છે એ કેમાં આપ્યું? મીટર સ્ક્વેર. નહીં, મીટર જ તે લખવાનું, સ્ક્વેર બેર કાંઈ નહીં. દાખલો થઈ ગયો પૂરો. હાલો કરી નાખો ફટાફટ 2 મિનિટની અંદર. ઝડપથી 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 ફટાફટી. ઈ હાલે તો પછી સેક મૂકવાનું. હાલો ડન છે? ડીએ સ્ટુડન્ટ્સ બધાય લોકો, આલિયાબેન, આરઝુબેન, બધાય જવાબ આપો ફટાફટ ફટાફટ ફટાફટ. સર આજે વિદ્યાપથ 2.0 માં એક જ લેક્ચર છે. આજે છે ને હિતેશ સરે એવું કીધું જીયા કે ભાઈ આજે જે ટોપિક જે છે એ 45 મિનિટમાં પૂરું થાય એવું નથી, એટલા માટે આપણે લેક્ચર જે છે એ 1.5 કલાકનો એક સાથે રાખી દીધો છે આમનો. ડન છે? એટલા માટે એક રાખ્યો 1.5 કલાકનો લેક્ચર. હેલો. વિદ્યાપથ 2.0 માં ફરીથી સમજાવું છું બેટા. એની અંદર આપણે 9મું ચેપ્ટર કરશું અને એમાં કુમારના જેટલા દાખલા હશે એ બધા સોલ્વ કરશું. જો એની અંદર આ દાખલો આવશે તો આપણે આ કરશું. એટલે અત્યારે ચેપ્ટર આગળ હાલશે અને ત્યારે IMP દાખલા કરશું વિદ્યાપથ 2.0 માં. ઓકે ભાવેશભાઈ? અત્યારે આપણે સ્વાધ્યાય પ્રમાણે બધા દાખલા આગળ જઈએ છીએ અને ત્યાં IMP પ્રમાણે આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે જશું. ઓકે ચલો ઝડપથી આ દાખલો મોકલો ફટાફટ.
ચલો ડન થઈ ગયું. ઓકે, બાકી ફટાફટ લખો દીકરો. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક ઠેકેદાર છે. કોણ છે? કોણ છે? ઠેકેદાર કોને કહેવાય? કે જે અહીંયાથી આમ ઠેકડો મારે એને ઠેકેદાર કહેવાય, બરાબર ને? એટલે એને નો કહેવાય ઠેકેદાર. સાચું માને? તો ઠેકેદાર એને નો કહેવાય. ઠેકેદાર કોને કહેવાય? કે જે બધા કામ લેવાનો ટેકો રહેતો હોય એમ, એને કહેવાય ઠેકેદાર. હાલો, એક ઠેકેદાર બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી બનાવવાની છે. 2 લપસણી બનાવશે. આ માટે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30 નો ખૂણો બનાવે તેવી અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટર ઊંચાઈથી સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60 નો ખૂણો બનાવતી હોય તેવી લપસણી પસંદ કરે છે. હવે સમજો, 2 બનાવવાની છે. એક તો નાના બાળકો માટે, બરાબર ને? અહીંયા બેઠા દેવ, પછી સામે કેટલાક હાઈટ નાના, એ નાના બાળકો આમ અંદર બેઠા હશે હાઈટ નાના વાળા. દેવજાણી માટે તો બહુ મોટી જોવે, નકર પડી જાય એમની. એમાંય કાસિમ ને દેવજાણી 2 હારે ચડ્યા હોય તો ભૂકો થઈ જાય, બરાબર ને? હાલો, તો આ લપસણી છે. આનું હું કીધું ભાઈ, કેટલી મીટર ઊંચી? 1.5 મીટર, બરાબર. અને જમીન સાથે આ કેટલાનો ખૂણો બનાવે ભાઈ? 30 નો. ટન થોડું એલા થા હરકું, એક એક લાઈન જ કરવી પડશે. હાલો ભાઈ, તો એક આ લપસણી છે. પછી બીજી મોટા છોકરાઓ માટે, બરાબર ને? પ્રથમ છે, મોટા માણસો કહેવાય ભાઈ, બરાબર ને? એ નાના નો કહેવાય. તમને ક્યાંય ગોળી પાડી દે, તમને કઈ ખબર ન પડે. એ ભણતો હોય, બોલો રવિવારે મારા લેક્ચર, એને બાપા કે મારો દીકરો કેટલો ડાયો, એને બાપાને તો ખબર હોય કે આ મારો છે એમ. આ ગમે કરે, ભણે નહીં, પછી જોવે શું કરે એમ. હાથો હાથ શું થાય, આવી જાય, બીજું તો શું થાય. હાલો, તો હવે અહીંયા ધ્યાન રાખો, આવા કેટલાક દીકરા હોય, હું આમ ઘરેથી આમ કેતા હોય કે હું તો ભણું છું એમ, પણ એ દીકરો ને દીકરી હોય, ભણતા હોય એમ. એકચ્યુઅલી ભણતા ન હોય, મા બાપ ને ટીચર ને બધાને ભણાવતા હોય. હું ખબર? ઉઠા ભણાવે. શું ભણાવે? અને 7 જન્મ ખરાબ ગયા હોય ને ત્યારે એક એવો પાકે ઘરમાં, અને ઉપર વાળો કરે કે કોઈના ઘરમાં આવો ન પાકે એમ, બરાબર ને? એટલે હોય તો સીધો થઈ જાય તો સારું, ને કે બાપાના બિચારાના શું કહેવાય કે આખી જિંદગી ઢેલ ટીપાઈ ગઈ એમ, ડાયો રહે તો સારું. હાલો આગળ વ્યા જાય. બીજી લસરપટ્ટી, જેટલા લાઈનમાં બેઠા એને કહી દો, અહીંયા બેઠા એને કહી દો. ઘરેથી મોબાઈલ આપે છે આપણને ભણવા માટે, નહીં કે ખેલ કરવા માટે. ઘરેથી ભણતા હો તમે, મોબાઈલ લ્યો, લાઈવ લેક્ચર શરૂ હોય, પછી એને મિનિમાઇઝ કરીને બીજું તમે કઈ કામ કરતા હોય, ઇન્સ્ટાગ્રામ કરતા હોય યા યુટ્યુબ કરતા હોય, ખાલી ભણવાનું નામ હોય, અને બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય, ગેમ રમવાથી લઈને, ચેટિંગથી લઈને, મિત્રો સાથે વાતચીત કરવાથી લઈને, તો તમે વિશ્વાસઘાત કરો છો તમારા પેરેન્ટ્સ સાથે. એક વખત પકડાઈ ગયા એટલે જિંદગીમાં કોઈ દી આપણા ઉપર વિશ્વાસ ન રહે. આપણા વાલીઓને આપણને સંસાધન આપે છે ભણવા માટે, તો એનો સદુપયોગ કરવો, એનો મહેરબાની કરીને દુરુપયોગ કરવો નહીં. 2 હાથ ને ત્રીજું માથું. હાલો જરા કઈ આવીએ. હવે આ જે છે એ બીજી લસરપટ્ટી. બીજી લસરપટ્ટી શું છે? 3 મીટર ઊંચાઈ. કેટલી મીટર ઊંચાઈ? 3 મીટર. એના જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે? 60 અંશનો બનાવે, બરાબર. આ 2 લસરપટ્ટી છે. આપણે ગોતવાનું શું છે? તો બંને લસરપટ્ટીની લંબાઈ. એટલે અહીંયા લખું A B C P Q R. આ લંબાઈ ગોતવાની છે. આમાં AC ગોતવાનું અને આમાં શું ગોતવાનું? PR. આ થઈ ગઈ લસરપટ્ટીની લંબાઈ. તો હવે જરાક જો, હા બચ્ચા, હા અહીંયા B કાટખૂણો છે, અહીંયા Q કાટખૂણો છે. હવે જરાક સમજો બચ્ચાઓ, આપણે શું ગોતવાનું છે? તો કે AC કર્ણ ગોતવાનું, કાટખૂણાની સામેની બાજુ. હા કે ના? હા તો બોલો યાર. આ થીટા છે, એની સામેની બાજુ શું કહેવાય? સાબા. તો આપણને આપેલું શું છે? સાબા આપ્યું છે. આ થીટા છે, એની સામેની બાજુ શું છે? સાબા. અને આ શું છે? કર્ણ. ડન છે. તો મતલબ એવો છે કે સાબા આપ્યું છે, કર્ણ ગોતવાન છે. સાબા આપ્યું છે, કર્ણ ગોતવાન. મુખ્ય સૂત્ર પેલું ત્રિકોણ લઈ હાલો. ત્રિકોણ A B C માટે સાબાના છેદમાં કર્ણ. હાલો કોનું સૂત્ર? સાબાના છેદમાં કર્ણ. કોનું સૂત્ર? સાઈન કેવા બાપલ્યા? 30.
તો સાબા કેટલા 1.5 એટલે અહીંયા લખી નાખું 1.5 કર્ણ કેટલા એસી અને sin 30 ની કિંમત કેટલી થાય 1/√2 નો આવડતા હોય તો ગાંધી બાપુ કેટલા 1/2 સોરી ગાંધી બાપુના 3 વાંદરા શું યાદ રાખવાનું 2 √2 2 √3 1 1 આ 30 નો વાંદરો આ 45 આવડો આ તો સાબાના છેદમાં કર્ણ કેટલા મળે 1/2 હાલો હવે ધ્યાન રાખો ચોકડી ગુણાકાર આ 2 નો ગુણાકાર 1.5 સાથે કરો એટલે કેટલા મળે 3 મળે કેટલા મળે 3 ઇઝ ઇક્વલ ટુ 80 નો ગુણાકાર 1 સાથે કરો એટલે કેટલા મળે 80 તેથી 80 બરાબર 3 મીટર તો આ લસરપટ્ટીની આપણને મળી ગઈ કેટલી હોય 3 મીટર હવે એવી જ રીતના બીજો ત્રિકોણ લેવાનો ભાઈ ત્રિકોણનું નામ બોલો ત્રિકોણ નામ હું લખશું ત્રિકોણ PQR માં છે આમાંય સાબા આપ્યું છે કર્ણ ગોતવાન છે સૂત્ર મૂકશું શું મૂકશું સાબાના છેદમાં નો બોલીએ ની માના હમ હાલો કેનું સૂત્ર સાઈન સાઈન કેવા અહીંયા લખું છું સાઈન સાઈન સાબા કેટલા છે આપણી આગળ 3 કર્ણ તો કે ભાઈ નથી એટલે નામ લખી નાખવાનું PR sin 60 શું કિંમત છે sin 60 ની √3 ના છેદમાં અહીંયા લખવાનું √3 ના છેદમાં તો આપણે PR ગોતવો છે જે ગોતવું છે એ છેદમાં છે છેદમાં હોય ત્યારે કરવાનું ચોકડી ગુણાકાર શું કરવાનું હાલો 2 તેરી PR ગુણ્યા √3 એટલે PR √3 બરાબર ને હા કે ના આ √3 ગુણાકાર આ બાજુ આવે તો એટલે 6 ના છેદમાં √3 ઇઝ ઇક્વલ ટુ છેદમાંથી શું કરવું પડશે √3 કાઢવું પડશે તો આપણે શું કરશું છેલ્લું સ્ટેપ PR બરાબર 6 ના છેદમાં √3 ગુણ્યા √3 ગુણ્યા √3 એટલે 6 √3 ના છેદમાં 3 દુ એટલે જોવા કેટલો આવે 2 √3 મીટર દાખલો થઈ ગયો પૂરો કરો હાલો ફટાફટ ઝડપથી દાખલો કરો હાલો ભાઈ ઝડપથી મને દાખલાનો ફોટો મોકલો બધા લોકો દાખલાનો ફોટો મોકલે ફટાફટી 25 લોકો તૃષા તન્વી વિરાટ સ્નેહિલ બધાય મને દાખલાનો ફોટો મોકલે બિંદિયા ઝડપથી ભવ્ય અસ્મિતા સમનો ફોટો યસ પ્રતીક થેન્ક યુ હવે એક્ઝામમાં 2 માર્ક્સમાં આ 2 માંથી કોઈ પણ એક વસ્તુ પૂછાય ક્યાં નાની લપસણી પૂછાય ક્યાં તો મોટી 2 માંથી એક વસ્તુ પૂછાશે હાલો ઝડપથી ફટાફટ લખજો દીકરાઓ આપણે હજી કેટલા દાખલા કરવાના છે કહું ત્રીજામાં પડી ગયા ચોથો પાંચમો પહેલું ઉદાહરણ ને ત્રીજું ઉદાહરણ ચોથો પાંચમો પહેલું ઉદાહરણ ને ત્રીજું ઉદાહરણ જે 4 દાખલા જે પૂરા કરવાના છે એટલે આ ચેપ્ટર પૂરું પરમ દિવસથી જે છે એ તમારું શરૂ થઈ જશે શું કહેવાય કે નવું ચેપ્ટર 10મું લખો ઝડપથી લખો ફટાફટ હાલો થઈ ગયું બધાની કોમેન્ટ જો ફટાફટ દીએ સ્ટુડન્ટ્સ થઈ ગયું ઝડપથી લખો ભાઈ હાલો નેક્સ્ટ સમ જાગો છો બધાય ઓકે ટન ટણ થોડું ચલો દાખલામાં શું કીધું ભાઈ ટાવરના પાયાથી
30 મીટર દૂર જમીન પર એક બિંદુ, એક ટાવર દોરીએ, ટાવર, આ ટાવર છે, ઓકે, ટાવર ઉભો જોઈએ ને કે આડો હોય, ઠીક, હા, હું પછી તમને એમ કન્ફ્યુઝન ન થાય કે આ સાહેબ આવો કેમ દોર્યો, તે આપણે ખાલી ત્રિકોણ દોરવાનું છે ને, સાચો ટાવર નથી દોરવાનો. અહીંયા ટાવર થી કેટલા મીટર દૂર, 30 મીટર, અહીંયા, હા, કેટલા મીટર દૂર છે, આ જમીન થી 30 મીટર દૂર ટાવરના પાયાથી, અહીંયા એક બિંદુ છે. આ બિંદુથી ઉત્સેક કોણનું માપ જે છે એ 30 અંશનું છે. જુઓ, બિંદુથી ટાવરના ટોચના ઉત્સેક કોણનું માપ. તો અહીંયા એક નવો શબ્દ આવ્યો, ઉત્સેક કોણ. ઉત્સેક કોણ એટલે હું અહીંયા ઊભો છું, સામે ટાવરની ઉપર એક કબૂતરું બેઠું છે. ક્યાં બેઠું છે, ટાવરની. તમારે મારું ડાચું ટાવરની ઉપર કબૂતરું જોવું હોય તો આમ ઊંચું કરવું પડે ને, હા કે ના, આમ શું કરવું પડે, આમ ડાચું, તાને કહેવાય ઉત્સેક કોણ. હેઠે એમ ઉપર જોઈએ ને તો કહેવાય ઉત્સેક કોણ. દાખલા તરીકે તમે હાલીને જતા હતા, ઉપરલી એક સરસ મજાની પ્રસાદી આવી, વ્હાઈટ વ્હાઈટ કલરની, અને પડી તમારા ખંભા ઉપર, હે ને, એક વૃક્ષ આગળથી, એટલે આમ ક્યાંક થાંભલેથી એ પ્રસાદી ક્યાં પડી, તમારા, બરાબર ને. તો દેવજાણી ક્યાં શું પડ્યું, લાવ ચાકુ, એને ચખાય નહીં. તો હવે ઈ આમ જોહે ઉપર, આને શું કહેવાય, ઉત્સેક કોણ. ઉત્સેક કોણ ખબર પડી ગઈ. જ્યાં નીચેથી ઉપર જોવો ત્યારે જે ખૂણો પડે એને શું કહેવાય, ઉત્સેક. અવસાદ કોણ કોને કહેવાય સમજી લેજો. તમે અગાશીમાં રમો છો, પતંગ ચગાવો છો, શું ચગાવો છો, નીચે આવ્યો, આલુ લે લો, ડુંગળી લે લો, એટલે તમને એવું લાગ્યું કે નીચે કોઈક લેવા આવશે એમ, એટલે કોઈ તમે યાર જો આમાં તમે તમે બીજું વિચારો, મારો આવો કઈ ઈરાદો નથી, તમે દાંત કાઢો એમાં હું શું કરું, એટલે નીચે માણસો લેવા આવે, બીજું કોણ લેવા આવે. તો તમે હવે અગાશીમાં ઉપર ચડતા મીન્સ કે હતા અને નીચેથી આવ્યું, એટલે તમે નીચે જોયું કે હાળું આ શાકભાજી લઈને કોણ આવ્યું, એટલે તમે જોયું હેઠે, ક્યાં જોયું, આને કહેવાય અવષેદ કોણ. શું કહેવાય, એટલે ઉપરથી નીચે જોઈએ એને કહેવાય અવષેદ, બરાબર. અથવા તમે સમજો, અહીંયા પ્રથમ ચડી ગયો ઉપર, અહીંયા જમીલ ઉભો, એટલે જમીલ કે પ્રથમ, એવું નહીં કરતો, એટલે અહીંયા જમીલ ક્યાં જોહે, ઉપર જોહે, એટલે આ થઈ ગયું ઉત્સેક કોણ. એટલે પ્રથમ કેલા ઈ હું કઈ કૂદકો નથી મારવાનો, આ તો ઉપર જોઉં છું કે હજી કેટલું આ મોટું ગામ છે એમ, આમ પવન ખાવા આવ્યો, તમે ચિંતા ન કરે, એમ કઈ મન થાય એવું છે, અને હું એટલો નબળો નથી કે હું કૂદકો મારું એમ, તમે તને લઈને મારું તો એકલો થોડો મારું, બરાબર ને, બધે હારવાર ભાઈબંધ હોય એમ. એટલે ઈ જે જવાબ દે ને હેઠે જોતો હતો જવાબ દે, જમીલ કે એટલે સોરી પ્રથમ ક્યાં જવાબ દે છે, નીચે, તો ઈ હું થઈ ગયું અવષેદ કોણ. તો જ્યારે ઊંચું જોવો તો ઉત્સેક કોણ, નીચું જોવો તો, બરાબર, દેવ છે દેવ, એટલે ઓલા દેવ, આ દેવ નહીં, એ ઉપરલી જોતા હોય તો એ અવષેદ કોણ થયો. અને ઘણી વખત તમે દેવને જોવા ડાચું ઊંચું કરો, કઈક હવે મારા ઉપર એમ કર, 19 વર્ષનો થયો કે 16 વર્ષનો થયો, હજી મેલ નથી પડતો, હારા માર્ક્સ લાવવાનો. તમે આખું સાંભળો ભાઈ, તમે અડધું અડધું ન સાંભળો, તમને મન થાય તમે સાંભળો, જેમ નો હાલે હું બોલું એ સાંભળો તમે યાર. આ 16 વર્ષની થયા તો હજી હારા માર્ક્સ આવતા, તો તમે આમ ઉપર જોતા હતા, શું કહેવાય કે જો દુઆ માંગતા હોય કે પ્રાર્થના કરતા હોય અથવા વિચાર કરતા હોય, તો આ થઈ ગયું ઉત્સેક કોણ, ડન થઈ ગયું. તો હવે દાખલામાં બે રીતે પૂછાય, તમારે જોવાનું બેટા, જો ઉત્સેક કોણ કે તો ખૂણો હેઠે લેવાનો, અવષેદ કોણ કે તો ખૂણો ઉપર લેવાનો, આ યાદ રાખવાનું, બરાબર ને. ઉત્સેક કોણ કે તો નીચે, અવષેદ કોણ કે તો ઉપર. જો થીટા બરાબર જગ્યાએ નો લીધો તો દાખલાનો ઘડો લાડવો થઈ જાય, બાબા ઈ સાબા થઈ જાય, સાબા ઈ પાબા થઈ જાય, કર્ણમાં ફેર નો પડે પણ દાખલાનો જવાબ આવે નહીં. જોલું બોલું થતું ને ભાઈ, ઠીક, તો ભલે થોડીક વાર નીચે જોયો તો હું બીવરાવાના વેમમાં હતો, બીવરાઈ દઉં આજે, બસી ગયો હોય એવું બોલાઈ ગયું. દિલ ઉપર નહીં લેતો ભાઈ બંધ. હાલો ડન છે, આ થીટા થઈ ગયું. હવે મને એમ કહો, અહીંયા હું નામ લખી નાખું A B C. હવે આમાં સાબા કોણ, સાબા એ બી થાય, પાકું.
હાલો ભાઈ સાબા અહીંયા લખી નાખું, જાગતા રહેજો ભાઈ. પાબા પાબા બીસી, આ થઈ ગયું આપણું પાબા. કર્ણ કર્ણ સાહેબ જે વૈધું એ કર્ણ હોય. આપણે કીધું ટાવરના પાયાથી આ બિંદુ હતું એ કેટલા મીટર દૂર હતું? 30, એટલે અહીંયા 30 લખી નાખ્યું. આપણે ગોતવાનું શું છે? ટાવરની, હાલો અહીંયા લખી નાખીએ. જો દાખલો પૂરો થઈ ગયો. ધારો કે ટાવરની ઊંચાઈ બરાબર AB. ટાવરની ઊંચાઈ બરાબર AB. AB ગોતવું છે, સાબા ગોતવું છે. પાબા આપ્યું છે એટલે સૂત્ર હું લખશું? સાબાના છેદમાં, આ કોનું સૂત્ર છે? 10, પણ 10 કેવા? 30. હા કે ના? હાલો સાબા, સાબા આપણી આગળ નથી એટલે લખીએ AB. પાબા, પાબા કેટલા છે ભાઈ? 30. 10 30 ની કિંમત કેટલી છે? 1 ના છેદમાં, આ ભાગાકાર છે બાજુ હવે તો AB બરાબર 30 એકા એના છેદમાં, છેદમાંથી √3 કાઢવું છે તો આપણે શું કરશું? √3 અંશમાં અને √3, તો દાખલો પૂરો થઈ ગયો. AB બરાબર 30 ગુણ્યા √3 એટલે 30 √3 એના છેદમાં √3 એટલે 3, તો 3 દાન 30. તો AB નો જવાબ કેટલો આવે? 10 √3 મીટર. મતલબ ટાવરની ઊંચાઈ કેટલી થાય? 10 √3 મીટર. હાલો કરી નાખો ફટાફટ ઝડપથી દાખલો. 2 મિનિટનો ટાઈમ આપું, લખો ઝડપથી. તો સ્ટોપ વોચ શરૂ જ કરી દો એટલે વધારે વાર ન લાગે. ટુમ ટુમ, હાલો ભાઈ શરૂ. પીપ પીપ. ચલો 2 મિનિટનો ટાઈમ છે, ફટાફટ લખો ઝડપથી. જેટલા લોકો લેટ આવ્યા છે બધાને વિનંતી છે કે હવેથી લેક્ચરમાં થોડા જલ્દી આવજો. એ હા, બીજી વસ્તુ, આવતીકાલે તમારા લોકોને બધાને 6:30 થી 8:30 2 કલાક ટેસ્ટ ઓપન રહેશે, જેમાં ઓનલાઈન વાળા પેન્ટેડ વાળા બધા છોકરા આપણે જે મેગા લેક્ચર હમણાં ગઈકાલે આપણે કર્યો એમાંથી શું કહેવાય કે 25 કે 50 પ્રશ્ન હશે ને એની ટેસ્ટ તમારે આપવાની રહેશે. અને એ ટેસ્ટ જે છે એ આવતીકાલે આપવાની છે. એટલે આવતીકાલે તમારા લોકોને 6:30 થી 8:30 ચેમ્પિયન બેચની જગ્યાએ તમારે લેક્ચર સોરી ટેસ્ટ છે, બરાબર ને? ચેમ્પિયન બેચની બદલે શું છે? ટેસ્ટ છે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને સાંજે પાછું 9:30 થી 10:30 એઝ ઇટ ઇઝ લેક્ચર છે, હે ને? 9 થી 10:30. ચલો થઈ ગયો સમ કે બાકી છે? થઈ ગયો. હાલો ભાઈ લાસ્ટ સમ. બહુ ઈસી છે, કાંઈ અઘરો નથી, 2 મિનિટમાં થઈ જશે. આ દોરેલું જ છે એટલે મારે દોરવું નહીં. હાલો જોવો જરા. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. જમીનથી કેટલી મીટર ઊંચી? 60 મીટર. આ પતંગ ઉડે છે. ડન છે. પછી આ પતંગનો દોરો એક ક્ષણભર માટે જમીનના કોઈ એક બિંદુના સ્થળે બાંધેલ છે. અહીંયા દોરો શું કરી દીધો પતંગનો? આમ પતંગ ચકતી હતી, ટુમ ટુમ ટુમ, દોરો બાંધી દીધો. ઘણી વખત સ્ટીરિયું પતંગ હોય, સ્ટીરિયું. તો હવે કોઈ છે કે નહીં ચકાવતું ન હોય ને કાપવા વાળું ન હોય તો આપણે શું કરીએ? પતંગ આપણે બાંધી દઈએ. હવે જોયા રાખીએ એની ચક આપણે, આપણને મજા આવે, ઘડી આમ જાય આમ આવે ને આમ. તો અહીંયા બાંધી દીધી છે પતંગ, એની રીતના આમ બધે થયા કરશે. હાલો પછી આગળ જોઈએ ભાઈ. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 નો છે. ખૂણો કેટલાનો છે? 60 નો. હાલો આગળ વ્યા જાય. જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે, એટલે દોરી ઢીલી નથી, દોરી કડક જ છે, સ્ટીરિયો જ છે, નથી ઢીલ દેવાતી, આમનામ તત્તાર દોરો છે, બરાબર? તો આપણે શું કરવાનું છે ભાઈ? દોરીની લંબાઈ શોધો એટલે એસી ગોતવાનું. શું ગોતવાનું? તો આપણે ધારી લેવાનું. ધારો કે દોરીની
લંબાય બરાબર AC. હવે જો અહીંયા આ થીટાની સામેની બાજુ છે એટલે સાબા આપ્યું છે અને કર્ણ આપણે શું કરવાનું છે? હા કે ના? તો કયું સૂત્ર આવશે? સાબાના છેદમાં, બોલો બધા કયું સૂત્ર? હાલો સાબા કોનું સૂત્ર? સાઈન. સાઈન સાબાના છેદમાં કર્ણ સાઈન. સાઈન કેવા પણ? સાઈન. તો સાબા કેટલા? 60 છે. કર્ણ કેટલા? તો કે નથી એટલે હું લખવાનું? AC. સાઈન 60 ની કિંમત √3/2. નો આવડતા હોય તો ગાંધી બાપુ ની 3 વાંદરા કઈ ગયા? વાંદરા અહીંયા ઉપર દોર્યો જો √3/2. પણ ગાંધી બાપુ ની 3 વાંદરા યાદ રાખો તો યાદ રહી જશે દાખલાની પ્રેક્ટિસ કરતા કરતા. આગળ વ્યા જાય. 60 દુ 120 બરાબર AC ગુણ્યા √3. ચોકડી ગુણાકાર કર્યો. શું કર્યો? 2 નો ગુણાકાર 60 એટલે 120. AC નો ગુણાકાર √3 સાથે એટલે AC ગુણ્યા √3. હવે દીકરાઓ આપણે શું કરવાનું? √3 ગુણાકાર છે આ બાજુ. હવે તો 120 ભાગ્યા √3 બરાબર AC. તેથી અહીંયા ધ્યાન રાખો AC બરાબર 120 ના છેદમાં, હવે શું કરવાનું? √3 કાઢવાનું. તો કાઢવા માટે શું કરવાનું? છેદમાં મૂકવાનું. હા કે ના? તો 120 √3 એમને અમને √3 એટલે 3. 3 ચોખ્ખું પાછો 0 મૂકવાનો એટલે કેટલો મળે? 40. એટલે જવાબ કેટલો મળે? AC બરાબર 40 √3. અને અહીંયા આપણને મીટર કીધું એટલે હું લખવાનું? મીટર. દાખલો થઈ ગયો. હાલો કરો ફટાફટ ઝડપથી. હાલો ઝડપથી દીકરાઓ ફટાફટ. 2 મિનિટનો ટાઈમ ફરીથી શરૂ કરીએ આપણે. ઝડપથી ફોટો મોકલો 2 મિનિટમાં. હાલો ઝડપથી બધા લોકો 29 લોકો ઝડપથી. વેરી ગુડ તૃષા, શાબાશ. ઝડપથી બીજા બધા ભાઈઓ બહેનો ફોટો મોકલે. તન્વી બેન ડન છે. સર ઓપ્શન જોયું નહીં? રુદ્ર આમનામ ખાલી રીલ્સ જોઈ. ઓપ્શન જોવાનો ટાઈમ ક્યાં? અહીંયા ગઈકાલના તમારા દાખલા કરાવવાનો બાકી ટાઈમ નથી રહ્યો ભાઈ. એના વિડીયોઝ મારે મૂકવાના બાકી છે. 4 દાખલામાં જે આપણે ગોથા ખવાઈ ગયા હતા ને ઈવડાઈ સાઈન વાળા. હાલો ડન થઈ ગયું. બધા લોકો ફોટો મોકલો ઝડપથી ઝડપથી. 1 મિનિટની વાર છે. 60 સેકન્ડ થઈ ગઈ ભાઈ. બિંદિયા તારો ફોટો ન થયો. અર્જુબેન ફોટો મોકલો. અર્ચિત ફોટો મોકલો. અને અસ્મિતા ફોટો મોકલો બેટા. આજે રાત્રે જે લેક્ચર છે એમાં 1.5 કલાક વિજ્ઞાન છે. એક લેક્ચર ની અંદર આખું ચેપ્ટર પૂરું થશે એટલે 9 થી 10:30 ખુરશીની પેટી બાંધીને બધાને બેઠી જવાનું છે દીકરાઓ. હને હવે આ 5 દાખલા જે છે એ બેઝિક મેથ્સ વાળા માટે મોસ્ટ આઈએમપી છે. હજી 2 ઉદાહરણ છે. ટોટલ દાખલા કેટલા થાય? 7 માંથી આ ચેપ્ટર 2 માર્ક્સનું છે. કોઈ પણ એક દાખલો તમને પૂછાશે. આ 7 જ દાખલા રિપીટ થાય વારાઘડીએ. હવે ડન છે. તો હવે કાઢો દાખલા નંબર ઉદાહરણ 2 કાઢો. મને એક ચોપડી આપી દો. મારી આગળ અહીંયા છે ત્યાં. ઉદાહરણ 1 પેલું ઉદાહરણ. ઉદાહરણ 2 ની અંદર નહીં બેટા, એ મોટું છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે છે, બેઝિક મેથ્સ વાળા માટે નથી. કારણ કે એમાં બધી કિંમત મૂકેલી છે. હાલો જરાક હું રકમ વાંચું ભાઈ. તમે લોકો ચોપડી કાઢો બધાય. હાલો ઉદાહરણ નંબર 1 બધાય ખોલી નાખો ચોપડીમાં. હું રકમ વાંચું છું. જરાક ધ્યાન રાખજો ભાઈ. મને વાંચતા આવડતું નથી. હું થોડોક અભણ માણસ છું. પેજ નંબર બોલો. 118. જૂની ટેક્સ્ટબુક હોય તો 172, નવી હોય તો 118. હાલો દીકરાઓ ધ્યાન રાખો બધાય. સાવ ઈઝી દાખલો, એક્ઝામમાં પૂછાઈ ગયેલો અને સાવ આવડે એવો. જાગોસ ને? હાલો. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. શિરોલંબ સ્થિતિ એટલે ઊભો. કેવો છે? ઊભો. હાલો જો આ ટાવર છે A B A, આપણે દોરી જ નાખીએ કા. લે હાલો કાઈ આ ટાવર છે AB. આગળ વાંચી જઈએ. તેના પાયાથી 15 મીટર દૂર રહેલું જમીન પરનું કોઈ એક બિંદુ, આ એનો પાયો.
એનાથી 15 મીટર દૂર આ કોઈ જમીનનું શું છે એક બિંદુ છે બરાબર આગળ વાંચીએ પછી ટાવરના ટોચના ઉત્સેક કોણનું માપ 60 છે આ ટાવરના ટોચનું ઉત્સેક કોણનું માપ કેટલું છે બાપલિયાઓ 60 છે હે ને તો આ કેટલું થયું 60 થયું તો હવે આપણને એમ કીધું કે ટાવરની ઊંચાઈ શોધો તા તો ગોતતા આવડે કે ન આવડે અહીંયા થીટા આપ્યું એની સામેની બાજુ એટલે એ બી થઈ ગયું સાબા આપ્યું શું આપણને પાબા આપ્યું ને સાબા ગોતવાનું ને પાબા આપ્યું એટલે આપણે અહીંયા લખશું સાબાના છેદમાં આ કોનું સૂત્ર છે કોનું સૂત્ર છે પણ tan કેવા 60 હા કે ના તો આપણે અહીંયા ધારી લીધું તો ખબર છે ને ધારો કે ટાવરની ઊંચાઈ બરાબર એ બધા દાખલામાં લખવાનું હવે સાબા એટલે એ બી પાબા એટલે 15 tan 60 ની કિંમત બેટા કેટલા √3 ડન છે હવે દીકરાઓ ધ્યાન રાખજો આ 15 ભાગાકાર છે આ બાજુ આવે તો એ બી બરાબર 15 √3 એ બી બરાબર ડન છે તો આ જે છે એ આપણને દાખલાનો જવાબ મળી ગયો હવે √3 છેદમાં હોય તો કાઢવાના અંશમાં હોય તો કઈ ચાલા કરવાના નહીં અહીંયા લખી નાખવાનું મીટર દાખલો થઈ ગયો પૂરો કરી નાખો હાલો ફટાફટ આવો દાખલો એક્ઝામમાં 2 માર્કનો પૂછાય બસ એટલું જ હોય એ કાંઈ ન હોય એટલે આવું પૂછાય ઈઝી છે 2 માર્કનો કદાચ લોપની રીતનો સમાંતર શ્રેણીનો 7મા ચેપ્ટરનો ઓપ્શનમાં કાઢવો હોય તો કાઢી નાખવાનો પણ આ 2 માર્ક્સનો 9મા ચેપ્ટરનો દાખલો ઓપ્શનમાં ન કઢાય વિભાગ બી માં હા ઈઝી હોય બેટા હાલો થઈ ગયું એ ભાઈ એવું ક્યાં કરો તમે કરો ને ભાઈ ફટાફટી થઈ ગયું વેરી ગુડ પીપી હાલો થઈ ગયું ને બધાને યસ વેરી ગુડ ફટાફટ ફોટો મોકલો શાબાશ વેરી ગુડ હાલો હવે એના પછીનો સમ જરાક જોજો બકુડાવ કાઢો મને બુક આપો ઉદાહરણ નંબર 3 હવે આ દાખલો બોર્ડની અંદર ઘણી વખત પૂછાઈ ગયો છે એટલે ખાસ ધ્યાન રાખજો બેટા અને ગાલા હોય કુમાર હોય કોઈ પણ પ્રશ્નપત્ર હશે બધાની અંદર આ દાખલો તમને જોવા મળશે હે ને એટલે ધ્યાન રાખજો હવે શું કીધું ભાઈ 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક હું એક નિરીક્ષક છું એક વ્યક્તિ છું છોકરો છું નિરીક્ષકમાં મને છોકરી નહીં સમજતા પણ મારી ઊંચાઈ કેટલી 1.5 હાલો અહીંયા ઊભી છે હું અહીંયા એલા વ્યક્તિ ઊભી છે એમ કહો આમ ઊભો જ છું એલા યાર તું જેન્ડર ચેન્જ ન કર ભાઈ હાલ ની ભાઈ અવડો મોટો નથી હું નાને એવો છું ખાલી આ તો લીટો કરું ભાઈ હાલો ભાઈ ડન છે આ એક વ્યક્તિ આની ઊંચાઈ કેટલી ભાઈ 1. મને સમજી જાઓ હું જ ઊભો છું બરાબર ને હાલો આગળ વ્યા જઈએ ભાઈ પછી શું કીધું ભાઈ એક નિરીક્ષક એક ચીમની થી કેટલો દૂર ઉભો છે 28.5 મીટર મારો કે અહીંયા ચીમની છે ભાઈ આવું છે ચીમની અહીંયા એનાથી હું દૂર ઉભો કેટલો દૂર ઉભો ભાઈ તો અહીંયા લખી નાખું 28.5 બરાબર ને હાલો પછી આપણને એમ કીધું ભાઈ તેની આંખથી ચીમનીના ઉચ્ચક કોણનું માપ 45 હવે હું જોઈશ તો મારે ટાટીએથી થોડો એમ ટાટીએ પગેથી જોઈ આમ જોઈ ક્યાંથી આંખેથી જોઈશ ને આમ જોઈશ તો ઉચ્ચક કોણ અહીંયા આંખ હશે આંખથી ચીમનીને જોવાનો ઉચ્ચક કોણ અહીંયા તો ડોળો બની ગયો હાલો મેં કીધું હારું આ થયું બરાબર ને તો આંખથી ચીમનીનો ઉચ્ચક કોણ તો અહીંયા આપણે એક આભાસી લાઈન દોરીએ છીએ કેવી લાઈન દોરીએ છીએ આભાસી લાઈનનો મતલબ શું થાય તો કે ભાઈ એક દાખલા તરીકે મારી સામે છે ને એક પારદર્શક લાઈન થાય છે આપણે સ્ટ્રેટ આમ જોવા માટે આપણે ખૂણો બનાવવો હોય ને તેના આધાર જોવે એટલે એક આભાસી લાઈન દોરી ડન છે ખૂણો કેટલાનો બનાવે છે ભાઈ 45 નો તો ચીમનીની ઊંચાઈ શોધો ગોતી લઈએ હાલો હવે જરાક ધ્યાન રાખજો હું નામ આપું છું હું અભણ માણસ છું જરાક કહેતા રહેજો આ એ આ બી આ સી આ ડી અને આ ઈ ધ્યાનથી જુઓ બી
સી ડી અને ઈ લંબચોરસ છે, હા કે ના? છે કે નહીં? તો આપણે લખીએ, હાલો શું લખશું ભાઈ? બી સી ડી ઈ શું છે કે નહીં? લંબચોરસ છે. તો લંબચોરસની એક ખાસિયત છે, સામસામેની બાજુ કેવી હોય? સમાન. જાગતા રહેજો. ઈડી બરાબર શું થાય? આ ઊભી લાઈન બરાબર શું થાય? થાય કે નહીં? ઈડી 1.5 છે તો બીસી કેટલું હોય? તો તેથી આપણે લખી શકીએ બીસી બરાબર 1.5, હા કે ના? અહીંયા લખી નાખું 1.5. કોઈને કઈ ડાઉટ? હવે બીજી લાઈન જુઓ, ડીસી બરાબર શું થશે? ડીસી બરાબર, તો અહીંયા લખું ડીસી બરાબર ઈબી. બોર્ડમાં બહુ વખત પ્રશ્ન પૂછાઈ ગયો બેટા. તો આ ડીસી 28.8 છે તો ઈબી કેટલું હશે? તો આપણે તેથી ઈબી કરીને 28.5 લખીએ કે? કોઈને કઈ ડાઉટ? તો અહીંયા હું લખી નાખું 28.5. ડન છે. હવે આપણે ચીમનીની ઊંચાઈ ગોતવાનું, એટલે એ થી લઈને સી ગોતવાનું. શું ગોતવાનું? જાગતા રહેજો. તો અહીંયા હું લખું છું ભાઈ, ચીમની ની ઊંચાઈ. શું નામ છે ભાઈ ઊંચાઈનું? એ થી સી બરાબર 2 ભાગ પડે ને. પેલો ભાગ કયો? એ બી વત્તા બીસી. અહીંયા એસી આવે. હા, 1 મિનિટ બેટા, ભૂલમાં લખાઈ ગયું. હાલો ડન છે. એસી બરાબર એબી વત્તા બીસી. તો બીસી તો છે આપણા પાસે, ખાલી ગોતવાનું શું બાકી? ખાલી ગોતવાનું શું? એબી થીટાની સામેની બાજુ છે તો આપણે અહીંયા લખીએ કે શું લખીએ કે સા, શું લખીએ કે? હા કે ના? અહીંયા આપણને આ પાસેની બાજુ આપી કે નહીં? હા કે ના? હા કે ના? બાબા આપ્યું કે નહીં? તો આપણે લઈ લઈએ ત્રિકોણ એ બી ઈ. એટલે અહીંયા લખું ત્રિકોણ એ બી ઈ માટે. તો આપણે સાબા ગોતવું છે, પાબા આપ્યું છે એટલે સૂત્ર લખીએ, સાબાના છેદમાં કોનું સૂત્ર? પણ tan કેવા? 45, કારણ કે 45 નો ખૂણો છે. સાબા એટલે શું? એ બી. પાબા એટલે શું થશે ભાઈ? 28.5. હા કે ના? tan 45 ની કિંમત કેટલી? હવે 28 નો ગુણાકાર 1 હારે કરો એટલે એ બી બરાબર 28.5. બરાબર છે. એ બી મળી ગયો. હવે અહીંયા મૂકી દઈએ. એ બી બરાબર કેટલું મળ્યું? 28.5 પ્લસ બીસી કેટલું મળ્યું આપણને? બેનો સરવાળો કરો ભાઈ, 30. તો દાખલો પૂરો થઈ ગયો. તો ચીમનીની ઊંચાઈ બરાબર જવાબ મળ્યો 30 મીટર. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? પાક્કું સમજાણું? તો દાખલો થઈ ગયો પૂરો. હાલો કરી નાખો. પેલા પેપર સેટમાં 34મો દાખલો. હાલો જો ભાઈ, આ ભાઈ આપણને જોઈને કહી દીધું બેટા, આ મોસ્ટ આઈએમપી દાખલો છે. બોર્ડમાં બહુ વખત આ દાખલો પૂછાઈ ગયો છે અને ઓલમોસ્ટ હર 2 વર્ષે એકવાર આ દાખલો પૂછાય છે. હાલો ઝડપથી ફટાફટ દાખલો લખીને દેખાડો બેટા, ફટાફટ. હાલો ઝડપથી મારા મિત્રો. હવે જેટલા સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીઓ અહીંયા છે અને લાઈવમાં છે, એ બધાને દાખલા નંબર 6 થી લઈને દાખલા નંબર 16 સુધી આપણે જે છે એક લેક્ચર કરશું ને, એ લેક્ચરની અંદર બાકીના આપણે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના દાખલા કરશું. બેઝિક મેથ્સ વાળાને 6 થી લઈને 16 માં દાખલા લગી કરવાના નથી. તો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાનો એક અલગથી સ્પેશિયલ લેક્ચર હશે જે ડિસેમ્બરના 2nd વીકમાં હશે, એટલે કે સેકન્ડ હાફમાં હશે. એટલે 16 ડિસેમ્બર થી લઈને 20 ડિસેમ્બરની વચ્ચે જે રવિવાર આવતો હશે એમાં આપણે અરેન્જ કરશું. સાથે સાથે બીજા દાખલા જે છે એ પણ આપણે ત્યારે કરશું. એ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા જશે. બેઝિક મેથ્સ વાળાની આવવાની જરૂર નથી. સાહેબ એમાંથી પૂછાય તો ન પૂછાય, સાહેબ તોય પૂછાય તો ઓપ્શનમાં કાઢી નાખજો ને. ચિંતા હું કરો, નહીં પૂછાય, ચિંતા નહીં કરતો.